કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવડિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતના ગૃહમંત્રીના અવનવા નિવેદનો આવી રહ્યા છે। દાહોદમાં દુષ્કર્મ થાય ત્યારે ભાજપના નેતાઓ અને ગૃહમંત્રી બોલતા નથી। પોલીસે દુષ્કર્મના આરોપીની કડક તપાસ કર્યા વગર જેલ ભેગો કરવામાં આવ્યો છે। વધુમાં કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ભાજપ સત્તા પર છે, તે ભાજપીકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એક જ મંડળમાં એક જ નેતાઓ 20 વર્ષ સુધી સંચાલક મંડળમાં બેઠા છે। રાજ્યની સ્ટેટ કોઓપરેટિવ બેંકની અંદર બેન્કિંગ રેગ્યુલેશન મુજબ 8 વર્ષ સુધી રહી ના શકે તેવો નિયમ છે। અજય પટેલ, દિલીપ સંઘાણી, શંકર ચૌધરી કે પૂર્વ મંત્રીઓ વર્ષોથી બેંકો સાચવીને બેઠા છે। સત્તા પરિવર્તન આવશે ત્યારે આવી બેંકોના ભ્રષ્ટાચાર સામે આવશે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી વારંવાર નિવેદન આપે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે, અને ગુજરાત રાજ્યમાં જ્યારે દાહોદમાં દુષ્કર્મ થાય તો એમનું મોઢું સિવાઈ જાય, જાણે કે એમને સાપ સૂંઘી ગયો। વડોદરા, મહેસાણામાં ભાજપના નેતાઓ દુષ્કર્મમાં પકડાય તો એમનું મોઢું સિવાય જાય, ત્યારે એમને કોઈને કાયદાનું ભાન કરાવવાનું યાદ ના આવે। આજે આ પ્રશ્ન એટલા માટે ઉપાડવામાં આવ્યો કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસો પહેલા એક દુષ્કર્મની ફરિયાદ ભાજપના એક નેતા આકાશ ગોયલ ઉપર થઈ હતી। 9 દિવસે પકડાય અથવા તો હાજર થાય અને આરોપી હાજર થાય, બળાત્કારનો આરોપી હોય છતાં એ આરોપીને રિમાન્ડ ના મળે। આ એ જ આરોપી હતો કે જે કહેતો હતો કે બરોડાના 5 ધારાસભ્યો મારી પાસે છે, તો શું એ ધારાસભ્યોના લીધે એને રિમાન્ડ ન મળ્યા? નાનકડી ચોરીની ઘટના હોય અથવા તો અનેક આવી ઘટનાઓ હોય છે, પોલીસ રિમાન્ડ આપતી હોય છે, રિમાન્ડ માંગતી હોય છે અને કોર્ટ આપતી હોય છે। તો આ વખતે પોલીસે એવી તો શું રજૂઆત કરી કે આ દુષ્કર્મનો આરોપી જે 9 દિવસથી ભાગતો ફરતો હતો, પોલીસે તપાસ કરવાની હોય કે આ 9 દિવસ ક્યાં હતો અને કોણ મદદ કરી રહ્યું હતું, એની જગ્યાએ એ વ્યક્તિને રિમાન્ડ મળ્યા વગર એને જેલ ભેગો કરવામાં આવે। આજે ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને રાજ્યમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા ઉપર છે ત્યારથી એન કેન પ્રકારે સહકારી ક્ષેત્રને ભાજપીકરણ કરવાનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે અને એના ફળ સ્વરૂપે અનેક એવી સંસ્થાઓ છે કે જેમાં વર્ષોથી એકના એક નિયામક મંડળની અંદર હોદ્દેદારો ચૂંટાઈને આવતા હોય તો વ્યાજબી વાત છે, પણ સરકારના આશીર્વાદથી 20 વર્ષથી જ્યાં ચૂંટણીઓ પણ નથી થઈ અને કરોડો રૂપિયાનો વહીવટ થાય છે એવી સંસ્થાઓમાં પણ આજે ચેરમેન અને સંચાલક મંડળના સભ્યો તરીકે બિરાજમાન છે। આજે એ વાતનો પર્દાફાશ કરવા માટે જઈ રહેલા છે